ત્રણ વખત ભૂવા કેડી ખાધું મને પછી મારા ભાઈને કીધું ભાઈ હવે આ કેડી ખાય ને કતર મને મરી જવા દે. બરાબર. પેલો ડાસો કરાતો આ પેલા તો તમને પાછળ હતો પણ એક બતો અહીંયા તો મને લબડી રહ્યો તો અડધો અહીંયા હતો એ જોઈ રહ્યા હતા કઈ રીતે દીધો આવી ગયો હું તો આવ્યો બોલ્યો હું પણ આમ આ માટી પડી ને આમ જોઈ તા તો ઓયથી મોડીને આટલા લગણો હે તો સીધો ઓય પાછો આમ ફરીને ઓયથી ને પાછો આટલા લગણ આવ્યો બેટરી લાવો તો બકા પહેલા ઉપર જવું પડે ઉપર તો પૂરા ખાલી કરવા પડશે અમારે. કઈ વાત નહીં, ખાલી કરીને રોજ નું કંટાળે. આ તો ચાલ 15 દાડા થી જાય. તું તો પાછો કરો યાર ઉપર લઈને. આજ ને નહીં, આ તો 15 2 દાડા તો બહાર હતો ને પાછો અહીંથી અંદર પહેવાની એક ધંધો હોય નો. અમે તો કંટાળી ગયા હતા કે આ તો મળે તો પતાઈ જવું એમ વિચાર નહણી લઈ મી ઘેર નતો રહેતો. મી આદા તો મી છોરો તો લડ કરતો મારે બી કઈ ખોટું ન આપણે મી જ જાતે જોયો. હા મેં ના જ પાતા મેં તો જોઈ જ નહીં જતા. હાવ ઓય તો બોલછા પાછળ કમ્પ્લીટ મોય કાઢી તો મને ખબર હતી કે આ પાછળ બોલેલું એટલે બોલેલા આમ ચોઈ નહીં જાય. લે તમે ભગન કાકો પર ચડ જવા આ સર ઉપર હું આગા મજા મન બીક લાગે. મન મારવાનું કે તો ભૂકા કાઢ નાખ પણ ઓમ બીક લાગે. તમારી માહિતી આલો પછી તમે મારે. મેં તેટલા આવો તો મને હાથ મારને એ તમે ખાડો પેરીન સડો કે ઉપર રજ જો તો કે લે તો નો પ્રકુ હોય તો ને ये जो बात दवाई જોઈ રહ્યા તો દઉં કરે છે બંધ કરે 8 વખત માલપુર જો 8 વખત પાસ હોય 8 કલાક જે ટીમ ને કરો ને હાફ ઘર માં બે પાછો જવું તે ગાડી જતો મારવાનો વિચાર નતો તો મે કહો નહીં મારવાનો ઉપર ચડ્યો એ હેડ ઉપર ચડ્યો. હા આવા જોયો તમને દેખાય છે. હા મક કોર્નર ઉપર કોર્નર ઉપર એ તો જોઈ લો. એ નીકળ હા બસ એ પૂરો લાઈન તો આઈ ગયો મોહની મારી ગયો મોહની પેલા કામ કામ પડી ઉભા રહો હેલો બાળકો પાસ रख ले भाई आई जाओ जब ले उतर लिया तो मार कर हम लोग तो घुस गए આ જાય છે લવ લઈને હાલી ઉધર પર પૂજે હું કોઈ બીજો उतर નાખસા इतनी तरह कर दिया क्यों नहीं सोचा कोई नहीं है ये कोई नहीं तो देखो એકદમ ઉત્તર પડી પડે ઉપરથી ભૂઈ હું નહીં ઉપરથી ભૂઈ પડે आ बदली હાઈ નહીં ના हाँ આ તમે ગંભીર થોડી ન હોય ઉતરી જાય ભાઈ ઉતરી હાય પાડી જમ કર તું પાછો રહી તો બધા वो तो पगली ना લે ગંભીર આ ચાલ દે ડોક્ટર નો ને આયલો ले दो पगली दादा मार ये आई ये आई हो गया।
ના હોવાથી એ તો ના તો ના જાહેર કરો ને હું ડાઉન ના બેટરી નાખું ખાલી ઓન આ ઉપર નાખો મારા ઉપર ના તો મોટ ખેંચતો હતો અલ્યા હા જો સીડી આમ મારું ઘર લક્ષ સમજાવું પકડો તેલ તકલીફ સાફ કરાવ કે ખબર નહીં હા કાઢો કાઢો ને બદલો દાદા ને કે ફેન બેન મોડો હેડો લોકો દર્શન કરે હેડો હેડો બસ ફેન મોડ હે તો હમણાં ફેન મોડ હે અરે મોડ છે હા હું ગભરાઈ જાય ને તૈયારી થોડી વારમાં ફેન મોડ હે તો પકડજો પાછો છોડ દેહો તો પાછો મારા હાથમાંથી ના છૂટે દાદા મને અસલ હા અસલ છે શું નામ છે આપણા ગોમનું નામ શું છે ફરેડી અને માલિક ઘરના માલિક भगवान भाई जेठा दोस्तों फरेडी गाँव जहाँ हमारे भगवान भाई जिनका घर था तो पहले एक सांप गड्ढे जो उनके पड़े थे उसके अंदर घुसा था और फिर वहाँ से वो चढ़ गया ऊपर जो गाय भैंस का जो चारा रखा जाता है वहाँ तो थोड़ी मेहनत करनी पड़ी पर इसको हमने पकड़ लिया। तो ये हमारे भारत की नागराज जिसको हमारी लोकल लैंग्वेज में नाग बोला जाता है और इंग्लिश में इसको कोबरा स्पेक्टिकल कोबरा बोला जाता है। तो दोस्तों इसमें न्यूरोटॉक्सिक नाम का जहर आता है। अगर ये किसी बंदे को काटता है तो नॉर्मल बाइट अगर देता है तो 1 या 1.5 घंटे में इंसान की मौत होती है। अगर ये पकड़ लेता है और पकड़ के वेनम डालता है तो इंसान की मौत आधे घंटे से 45 मिनट में हो जाती है, क्योंकि इसका जो न्यूरोटॉक्सिक जहर है वो अगर इंसानी बॉडी में चला जाता है और उनके साथ मिक्स होता है तो हमारा नर्वस सिस्टम एकदम ख़त्म कर देता है। और हमारे भारत की एक प्रथा है कि कोई भी सांप काट लेता है तो लोग हमारे अंधश्रद्धा और वहम में मानते हैं और झाड़ फूँक करने वाले जो ओजागुनी गोवादती तो उसमें लोग मानते हैं और वहाँ जाते हैं तो लोगों को लगता है कि तंत्र मंत्र से सांप का जहर उतर जाता है। लेकिन इसका वेनम अगर इंसानी बॉडी में खून के साथ मिक्स होता है तो तंत्र मंत्र से कुछ होता नहीं है। तो अगर इंसान को बचाना है तो सांप के जहर से बनने वाली जो एंटी वेनम है वो एंटी वेनम से ही इंसान को बचाया जा सकता है, वरना इंसान की मौत हो जाती है। तो हम हमारे जो हमारे गांव वाले हैं तो उनको हमें यही बोलना है कि ये सांप
ये सांप આ બાજુ પાછળ निरोटॉक्सिक और जहरीला है। હા तो अगर इससे बचना है तो सीधे सरकारी अस्पताल और जहाँ भी डॉक्टरी ट्रीटमेंट चलती है वहाँ हम पहुँचते हैं तो ही इंसान को बचाया जा सकता है, वरना इंसान की मौत निश्चित है। तो दोस्तों इसको अभी हम पकड़ लेते हैं और इसको सुरक्षित ले जाके सही सलामत जंगल में छोड़ देंगे, क्योंकि ये सांप भोजन की तलाश में, खाने की तलाश में हमारे इंसानों के घरों तक पहुँचते हैं और इंसान सांपों के बारे में नहीं जानता, इसलिए सांप को देखते ही लोग मार डालते हैं, क्योंकि सबको लगता है कि जहरीला है, काट लेगा इंसान मर जाएगा, लेकिन सांप ऐसे नहीं काटते। और हमारे गोगा महाराज जो नाग देवता है, इसकी एक रोचक बात ये है, अगर ये किसी को काटता है तो 80% अपना वेनम नहीं डालता, लेकिन सांप काटता है तो इंसान का ब्लड प्रेशर हाई हो जाता है और इंसान का ब्लड प्रेशर हाई होने के कारण हार्ट अटैक आता है, इंसान की मौत होती है और बदनाम में सांप होता है। तो हमारे फरेड़ी गांव के लोग जो अभी सांप के बारे में जानते नहीं है, तो हम थोड़ी उनको जानकारी भी देते हैं और इसको ले जाके सही सलामत छोड़ देंगे। बने रहिए हमारे साथ, हमारी चैनल अरवली के पन्ने के साथ, और देखते रहिए। बस भाव जी हेडो 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 उभा उभा हेडो यहाँ એટલો તો કર ભાઈ એટલો વાંધો ઝડપ કેટલી મારે હજી તો બચ્ચી છે નો બસ હેડો આ નહીં દેખાતું હંતાઈ વોટ કઢાતા ही લેવાનું કહેતું ચમ નહીં એટલે પકડવાની પ્રેક્ટિસ છે તમે. હા એટલે તમે તદ હાઈ લે લાવી દો દવાખાના તો હું લઈ જઈ. એનું કારણ છે કોઈ બી હાપ એમની કરતો નથી, કોઈ બી આ એમ નહીં કે હું એ પકડી છે એટલે કે તંત્ર મંત્ર એવું કશું નહીં, તમે પકડે તો કશું નહીં કરે. પણ આપણે માણસો શું છે કે હાપ જોઈ મારી જ નાખીએ. હાપ એમની કરતા નથી, હાપના ઉપર દબાણ થાય ને પ્રેસ થાય તો જ એ કહી રહેશે, બાકી કરતું જ નથી. કાકા ઝેરી નામ જે આલી છે ને એ એનો ખોરાક ખાધેલો ખોરાક પચાવવાનું છે, માણસને મારવા આલી જ નથી. હવે મારો 25 વર્ષનો હાપોનો અનુભવ છે એટલે હું નોર્મલ રમાડું છું, તને કા ખાઈ જો એવું કશું નથી. ના ના આ તમારી બીક કાઢવાની વાત છે. આપણે લોકોએ હાપોને મારી જ નથી. દબાણ થાય તો જ, હા દબાણ થાય તો જ, બાકી તમે આ તો કહી રહ્યા છો. અરે સાહેબ તમે મારા હવે ગાળ બોલો તો મને હા સીધી વસ્તુ, પણ આપણે જોઈતા નથી એટલે આપણે મારી નથી, બાકી એમાં મારી કોઈ મતલબ નહીં. હવે આ કહી રહ્યા ને તો લોકો કે ભૂ અપહરણ કરે તો ભૂ શું કરો પેલો લેબડું ખાવ. આ તમને વાની સ્ટાઇલો કહી દો. ભૂ છે ને તમે કોઈ બી હાફ કહી દો ને પેલા તમે લઈને જાઓ ને એટલે પેલો લેબડો ખવડાવે. લેબડો ખવડાવે પછી તમને પૂછે કેવું લાગે, તમે જો કડવું લાગે છે તે સમજી જાય કે બિનઝેરી જનાવર કહી. હવે આ જનાવર કહી રહ્યા ને એટલે ઝેર છે ને તમારું ચેતાતંત્ર ખલાસ કરી નાખે, એટલે સ્વાદની એ ખબર ના પડે, તમે ચોસો એ ખબર ના પડે, બે ભણ જેવો મોણા થઈ જાય. હવે એને ખબર પડે ને કોણ કશી ખબર નથી પડતી, એટલે તરત જ હું મારા બાળા જો એનું કહી દે કોઈ આવા મોડું થઈ ગયું થઈ જાય. અને જો કહેતા ના તાત્કાલિક દવાખાનો જતો રહો તો કોના ઝેરમાંથી બનાવવામાં આવે છે એન્ટીવેનમ દવા, એ સરકારી હોસ્પિટલમાં મફત મળે. એ તમે જતા દવાખાનો કહો તો ટીચર એટલે સમજી જાય તો માણસ પછી બાલાસિંહ લઈ જઈને બેરે હા બેડીને એવું તરત જ છંગાની તરત લઈ જઈને ઇન્જેક્શન આપી પાછી રેમ એ ભાઈ પણ આપણા બધા શું છે લોકો બહુ મને છે ને બધું આ હું વસ્તુ આઈડી છે એ જોવું પડે. ઝડપમાં જે નહીં આવતું જાઓ બિલકુલ જરૂર. જોયું શું કાંઈ નહીં કોમ અમે આલે ઝડપ તમે બધો કોને નહીં ગુંતો હતર નદી હતા ને પણ આજ પકડી લીધું આમ કહેતા કે હા રમાતી લે નહીં. નાગમાં જ ઝેર હોય. નાગ, ચિત્રો અને કાળોતરો ત્રણ જનાવર જે અને આ મારો વિષય થઈ ગયો. હેડો વાવજી હેડો હેડો હે હમણાં થોડા ગરમ થયો એટલે ખાઈ ગયા છો કહું ડાસો ભરવાનું ચાલુ હવે. હા અમુ મજા આવે. લે હેડો જો હેડો 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 ભાઈ હેડ વાત નથી. तो दोस्तों इसको अभी हम ले जाते हैं और सुरक्षित छोड़ देंगे, क्योंकि इंसानी बस्ती में आ जाते हैं और लोगों के जहन में सांपों के बारे में गलत गलत धारणाएं घुसती हैं, तो इसको मार डालते हैं. तो हम इसको ले जाते हैं और हमारे फरेड़ी गांव के लोग वैसे सांपों के बारे में थोड़े जागरूक हैं, अगर डर जाते हैं तो कभी कभी सांपों का नुकसान कर देते हैं. तो इसको हम ले जाते हैं और
ये सब लोगों ने मिलकर जीवन दान दिया है। अगर मारना होता तो मार डालते, लेकिन सांप को, नागराज को ये सारे लोगों ने जीवन दान दिया है। तो जीवन दान देने वाला हमेशा महान ही होता है। तो ये नागराज के लिए ये जो गांव के लोग हैं वो भगवान की तरह है, क्योंकि ये कल जंगल में जाएगा तो अपनी लाइफ जो जिएगा, तो ये सारे गांव वालों की बदौलत ये कल नई लाइफ जिंदा जी पाएगा। तो इसको अभी हम ले जाके सुरक्षित जंगल में हम छोड़ देंगे। बने रहिए हमारे साथ, हमारी चैनल अरवली के पन्ने के साथ। जय हिंद, जय भारत। चले हड़ो अब नाग आओ ने तो लोग कंकु ना ख्याल जान पूजा करे नहीं आदेश जतरा विधान देते ले हड़ प्रेम थी जतरा कोई पण हाफ विશે સવાલ કરવા હોય તો કરી શકો છો। જવાબ બધા હાથમાં મળી જાય। આ ભાઈ બે ઊભો રહ્યો હા અહીં પોણી વાળવા જેલું હતું અને તે તો કોટો વાગ્યો હું ના દોડીને કેડી જ પડી મેં 3 વખત આ એટલે ભૂવા ગયા ભૂવા કેડી ખાધું મને પછી માર ભાઈને કીધું હા કીધું ભાઈ હવે આ કેડી ખાય ને કાં તો મને મરી જા દે બરાબર। પેલો આ ડાસો કાઢો આ અતારી પેલા તો તમને કે ડાસો ગાલ્યો હે કે પેલા તેલના કોગરા કરીને ગાલ્યો હાલે ઉઈ નતારા ઈનું બહુ તમે તમે તો તમને આ જવું કે જો બધા મારો નંબર રાખજો। કદાચ ના કરે નારાયણ હેત્રો કદાચ કોઈ ડાચ ઉપરી કોઈ ના આપ તો ગમે તે ખાલી ડાચ ઉપરી જાય ને એનો ફોટો પાડીને મને મોકલી દે। હું તમને ઘેર શીખતા તે ગભરાન જન્મ ઘેર જઈ સોનથી ફોન કરો બરાબર। અને કદાચ જે હરી કહી રહ્યો હે ને તો હું તમને એમ કે તાત્કાલિક મોડ આવી જો 4 રસ્તા હું પૂછું તમને ટ્રીટમેન્ટ હું કરી દઉં। આટલી સેવા છે પણ હું આવવાનો વિશ્વાસ ના રહેતો। હા હું માન્યા હે માન્યા હો દોડો પણ મારી દાદા હું એ સમજાવું છું કે કોઈ બી હાપ આ નહીં કોઈ બી હાપને મારવાની કોઈ જરૂર નહીં। તમારા આગળ થઈને નીકળી જાય ને સાહેબ તો હે કશું નહીં કરે। પગોમાં થઈને નીકળી જાય તો હે કશું નહીં કરે। પણ એ કઈડા સચ્ચા નહીં એ ગભરાઈ જાય તમે એકદમ બાજુમાં જતા રહો પાછું ફરી લે તમે મને ડાસુ કાઢી તો પછી હું ડાસુ કાઢી સીધી વસ્તુ તમે દબાવો તો એ કઈ રહેવાનું ના। સાદી સીધી ભાષા છે કોઈ બી જનાવરને ના મારો। જનાવર આપણા માટે બહુ જરૂરી છે। તમે આસ્થા છે તમારી શ્રદ્ધા છે મોનો પણ એનો મતલબ એવો નહીં કે ગોડી શ્રદ્ધા રાખો। સાપ છે ગોડી નહીં રાખવાની। સાપ છે જોશ તમારે જોશ છે અસલ છે અસલ હું પણ મારા પર સાડી પડેલા સાહેબ હું પછી હું પૂજીને ભૂઈ પડીને પાડી ગયો ગભરાવાનું અમે એ સમજાય ગભરાવાનું। હવે જો સુધી તમે ગભરાયો તો તમે તમારો સોળો ગભરાવો સોળોનો સોળો ગભરાય પણ આ વખતે એ સિલસિલો તોડી નાખો। કારણ કે અમે તમે મારા વિડીયો બધા જ જોજો જેટલા છે બધા ભાઈને કદાચ એવાના મોબાઈલમાં હોય તમે જે જગ્યાએ જાઓ ને જગ્યા હું બધો સોળ ખવડાવું। એમાં ઝડપ હોય ને 10 ફૂટની 12 ફૂટની એ તો આ નો પેલું કાબડી તો મને પેલો દાદા ના હોય એને પકડાવું। હું તો હર રોજ તમારો વિડીયો જોઉં હર રોજ બીક જાય તમારી બીક જતી તો તમે મારો મારવાની વસ્તુ નહીં। માલપુરથી આ તો મારા માટે જરૂરી છે। આની હોય તો આપણાથી કશું નહીં થાય। ખરેખર મહા दोस्तों फरेड़ी गांव जहाँ से एक जो पुराना घर था उसके अंदर घास का जो गाय भैंस का जो चारा था वो घास जो रखा था घर के अंदर वहाँ एक कोबरा था जो बेबी कोबरा है और इतना भी छोटा नहीं है नहीं काट सके। घर के अंदर घुस के अंदर घूम रहा था तो लोगों ने देख के बहुत डर गए थे। हमें कॉल किया था तो डेंजर सिचुएशन थी थोड़ी क्योंकि ऊपर जो घास भर रखा था उसके नीचे एक लकड़ी है थोड़ी डाली हुई थी और इसके ऊपर पूरा घास था। तो घास तो हमने निकाल दिया तो थोड़ी लकड़ियाँ थी तो उसके ऊपर खड़े रह के हमने इसको थोड़ा पकड़ा था। तो एक तो गिरने का टेंशन भी था साथ में सांप भी था तो थोड़ी दिक्कत भी हुई थी सांप को पकड़ने के लिए। बहुत मेहनत के बाद हमने सांप को रेस्क्यू किया है। तो दोस्तों हमारा काम है ऐसे जीवों को बचाना जो इंसानी बस्ती में आ जाते हैं खुराक की भोजन की तलाश में। तो इंसान दिखता है तो मार डालता है। तो हमारा काम है ऐसे पर्यावरण के जीवों को कोई भी हालत पे हमें बचाना ही होता है। तो हम जाते हैं तो मरने नहीं देते और मारने भी नहीं देते। हम भी सुरक्षित रहते हैं और सांप को भी सुरक्षित ही करते हैं। तो दोस्तों ये सांप अभी गोगा महाराज को लाए हैं
तो अभी हम उसको निकाल रहे को कुमकुम इसके ऊपर लगा है, क्योंकि थोड़े दिन पहले हमने दिखाया था, तो दिखाया था कि एक कोबरा सांप हमने नागराज को पकड़ा था। तो डिब्बे में बहुत सारे लोगों ने अपने श्रद्धा के हिसाब से थोड़ा कुमकुम डाल दिया था, तो अभी डिब्बे में थोड़ा लगा हुआ है। तो अभी इसको नाक को भी हमने डिब्बे में डाला था, तो वो भी थोड़ा कुमकुम वाला हो गया था, तो रेडनेस थोड़ी उसके ऊपर भी दिखाई देती है। तो और दोस्तों हमारा काम है पर्यावरण प्रकृति के ऐसे जीवों को लाके पर्यावरण में छोड़ना। तो हमारा काम ऐसे ही जो प्रकृति पर्यावरण के जो जीव है उसको बचा के उनको सुरक्षित पर्यावरण में छोड़ना है, क्योंकि ऐसे सांप इंसानी बस्ती में आता है तो लोगों के जहन में अलग अलग धारणा है, और अलग अलग धारणाओं के चलते लोग सांपों का नुकसान ही करते हैं, हमारी प्रकृति का ही नुकसान है। तो हम सांपों के बारे में सही जानकारी देते हैं और लोगों का डर और जो वहम है उसको भी दूर करने का हमारा ट्राई है। तो दोस्तों हमारा काम है पर्यावरण प्रकृति के ऐसे जीवों को लाके सुरक्षित यहाँ छोड़ना। अगर हमारा काम अगर आपको अच्छा लगता है तो हमारे चैनल को लाइक शेयर और सब्सक्राइब ज़रूर करें, और घंटे का जो बेल आइकन है उसको प्रेस करिए, ताकि जो आने वाले हमारे जो नए वीडियो है उसकी नोटिफिकेशन सबसे पहले आप तक पहुँचे। तो बने रहिए हमारे साथ, हमारे चैनल अरवली जी के साथ। जय हिंद, जय भारत।